તો મિત્રો આજે આપણે તલાટી કમ મંત્રીને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 32 જોવાના છે. જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરવું ભૂલતા નહીં. અને મિત્રો આ પેપરની અંદર જેટલા પણ મેથ્સના ક્વેશ્ચન આવશે તેનો સંપૂર્ણ એક વિડીયો જે છે એની અંદર તમને ડિટેલમાં બધા પ્રશ્નોની સમજૂતી આપેલ છે. તો એ વિડીયો પણ આ વિડીયો પૂરો થાય એટલે તમે તે વિડીયોને જોઈ શકો છો. તો ચલો મિત્રો આપણે આજનું આ પ્રેક્ટિસ પેપર 32 ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. તો આમાંથી ચારમાંથી રૂઢિપ્રયોગ કયો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, બોચી પર કાંકરો મૂકવો. આ રૂઢિપ્રયોગ છે. બીજો પ્રશ્ન જોઈએ કે બે પછી ક શબ્દમાં બે અને ક વચ્ચેના ચિહ્નની ઓળખ શું છે? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી, લોપ ચિહ્ન. એટલે ઓપ્શન સી તેની અંદર સાચો આન્સર આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દોમાંથી ગુણવાચક વિશેષણ ઓળખાવો. તો ગુણવાચક વિશેષણ નીચેનામાંથી કયું છે? તો તીખું જે છે તે ગુણવાચક વિશેષણ છે. ચોથો પ્રશ્ન જોઈએ કે પાણી વગરની રેતાળ જગ્યા, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેની અંદર સાચો જવાબ આવશે મરુભૂમિ. પાંચમો પ્રશ્ન જોઈએ કે પથ્થર થર ધ્રુજે છે, આ પંક્તિમાં કયો અલંકાર છે? તો તેમાં જવાબ આવશે સજીવારોપણ અલંકાર. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો, આ વાક્યનો પ્રકાર જણાવો. તો આ કેવા પ્રકારનું વાક્ય છે? સંકુલ વાક્ય. સાતમો પ્રશ્ન જોઈએ કે સંકલ્પ શબ્દની સંધિ છૂટી પાડો. તો તેમાં સંધિ છૂટી પાડી તો જવાબ બનશે ઓપ્શન બી, સમ વત્તા કલ્પ. આઠમો પ્રશ્ન જોઈએ કે ચરણ કમળ શબ્દનો સમાસ ઓળખાવો. તો તેનો સમાસ કયો આવશે? ચરણ કમળ. તો તેની અંદર સાચો આન્સર કયો આવશે? તો તેમાં જવાબ આવશે કર્મધારય સમાસ. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ કે ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે, આ વિધાનમાં કયો અલંકાર છે? તો તેમાં જવાબ આવશે વ્યાજસ્તુતિ અલંકાર. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે સાચી જોડણી જણાવો. તો સાચી જોડણી કઈ છે? તો કે ઔદ્યોગિકરણની જોડણી સાચી છે. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ કે બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી, આ વિધાનમાં કયા પદમાં ભૂલ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ફરતે જે છે એમાં ભૂલ છે. ત્યાર પછીનો પ્રશ્ન 12મો જોઈએ, નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે? તો શુદ્ધ શબ્દ કયો છે? તો મહત્વ શબ્દ જે છે તે શુદ્ધ છે. ત્યાર પછી 13મો પ્રશ્ન કે તભ જ ગાગા કયા છંદનું બંધારણ છે? તો તેની અંદર જવાબ આવશે વસંતિલકા છંદનું. 14મો પ્રશ્ન કે 31 માત્રાનો છંદ કયો છે? તો તેમાં જવાબ આવશે સવૈયા છંદ. 15મો પ્રશ્ન નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી? તો તેમાં જવાબ આવશે સમયસર જે સમાસ જે છે તે દ્વિગુ સમાસ નથી. 16મો પ્રશ્ન કે કુસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. તેમનું જન્મસ્થળ આવશે ચોટીલા. 17મો પ્રશ્ન છે કે ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે? તો તેમાં જવાબ આવશે કવિ અખાને. 18મો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો યોગ્ય રીતે જોડકા જોડો, તેમાં જવાબ આવશે બકુલ ત્રિપાઠી. તો તેમાં આવશે ઠોઠ નિશાળ્યો. ત્યાર પછી છે સૂર્યકાંત ત્રિપાઠી. તો સૂર્યકાંત ત્રિપાઠી સામે શું આવશે? તો તેની સામે આવશે ત્રીજું નિરાલા. ત્યાર પછી છે ઉમાશંકર જોશી. તો ઉમાશંકર જોશી સામે આવશે વાસુકી. અને ત્યાર પછી અલી ખાન બલોચ. તો અલી ખાન બલોચ સામે આવશે શૂન્ય. તો ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 19મો પ્રશ્ન કે પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. તો તેમનું શ્રેષ્ઠ પુસ્તક છે સ્વાભિમાનના તીર્થસ્થાનો. 20મો પ્રશ્ન કે વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. તો તેમનું નામ છે આંગતોક. 21મો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ નિયરલી ઓપોઝિટ મિનિંગ. તો પ્રોસ્પેરિટી શબ્દ જે છે પ્રોસ્પેરિટી, તો તેનો નિયરલી ઓપોઝિટ મિનિંગ કયો છે? તો તેમાં જ આવશે પોવર્ટી. 22મો પ્રશ્ન રિપ્લેસ ધ અંડરલાઇન પાર્ટ વિથ કરેક્ટ ઓપ્શન. તો કે વી આર ગ્રેટલી એક્ઝિસ્ટેડ આફ્ટર ડ્રાઇવિંગ ફોર અવર્સ ટુગેધર. તો તેમાં આમાં ઓપ્શન જે અંડરલાઇન પાર્ટ જે છે તેની જગ્યાએ રિપ્લેસ કરવાનો છે. તો રિપ્લેસ કરીએ તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી, ટાયર્ડ. 23મો પ્રશ્ન કે ગીવ મિનિંગ ઓફ ટુ બી લોસ્ટ ઇન ધ ક્લાઉડ્સ. તો આનો મિનિંગ શું થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે ટુ બી પરપ્લેક્સ્ડ. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ કે એક્સ્ટ્રા વોટર ઇન ધ ડાયટ જનરલી બેનિફિશિયલ ટુ ધ હેલ્થ એન્ડ ઇટ ખાલી જગ્યા ફોર ધ સ્કિન. તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ, વર્ક્સ વન્ડર્સ. 25મો પ્રશ્ન છે કે આઈ ઓલ્સો કુડ સી ફ્રોમ ધ વિન્ડો બટ ખાલી જગ્યા ધેટ આઈ કુડન્ટ સી ધ
ઇનર સીન. તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એટલે કે પ્રિટેન્ડેડ. 26મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ ધ એટલે કે ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. 27મો પ્રશ્ન રાઇટ પેસિવ ફોર્મ. તો પેસિવ ફોર્મ બનાવવાનું છે કે ઓફ ધેર ડોગ બીટ અવર નેબર યસ્ટરડે. તો તેમાં સાચો આન્સર આવશે ઓપ્શન સી અવર નેબર વોઝ બીટન બાય ધેર ડોગ યસ્ટરડે. 28મો પ્રશ્ન છે કે રાઇટ ઇનડાયરેક્ટ ફોર્મ. તો ઇનડાયરેક્ટ ફોર્મ શોધવાનું છે કે ધ પોલીસ સેડ ધ થીફ ડોન્ટ મૂવ. તો તેનું ઇનડાયરેક્ટ વાક્ય શું થશે? તો ઓપ્શન એ ધ પોલીસ ઓર્ડર ધ થીફ નોટ ટુ મૂવ. ત્યાર પછી 29મો પ્રશ્ન છે કે ધ પુરર ધ વોટર ઇઝ ખાલી જગ્યા હાર્મફુલ ઇટ ઇઝ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ધ લેસ. 30મો પ્રશ્ન છે ફાઇન્ડ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. તો સાચું સ્ટેટમેન્ટ નીચેનામાંથી કયું છે? તો ઓપ્શન સી રાજા લાઇક્સ ટુ પ્લે હોકી. 31મો પ્રશ્ન જોઈએ કે ધ મોમેન્ટ ધે એન્ટર ધ ટેમ્પલ ઇટ ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે સ્ટાર્ટેડ રેનિંગ ઓપ્શન બી. 32મો પ્રશ્ન ખાલી જગ્યા સી ખાલી જગ્યા યુ ઓલ સબ્જેક્ટ્સ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન ડી. પહેલામાં આવશે ડઝ સી ટીચ યુ ઓલ સબ્જેક્ટ્સ. 33મો પ્રશ્ન જોઈએ ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ડીગ. તો ડીગનું નાઉન શું થશે? તો તેમાં જવાબ આવશે ડીચ ઓપ્શન બી. 34મો પ્રશ્ન જોઈએ કે રાજ એરેસ્ટ વોઝ ખાલી જગ્યા ધ ડેથ ઓફ ધ યંગ મેન. તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી ડ્યુ ટુ. ત્યાર પછી 35મો પ્રશ્ન કે આઈ એમ ફોન્ડ ખાલી જગ્યા રીડિંગ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઓફ એટલે કે આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ. 36મો પ્રશ્ન છે મિત્રો તેમાં થોડુંક બ્લર થઈ ગયેલું છે કે ધ થીન લેડી ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ પોર્ચ ઇન ધ ગિવન સેન્ટેન્સ થીન ઇઝ એટલે કે થીનનો મતલબ શું થાય? તો થીન જે છે તે શું છે? તો તેમાં જ આવશે તે એડજેક્ટિવ છે. ત્યાર પછી 37મો પ્રશ્ન જોઈએ કે ધેટ ચાઇલ્ડ ડાયડ ખાલી જગ્યા હેવી ફીવર. તો આમાં ફિલ ઇન ધ બ્લેન્ક. તો બ્લેન્કમાં સાચો આન્સર આવશે ઓફ ઓપ્શન સી. 38મો પ્રશ્ન વાય આર યુ સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ. તો ફાઇન્ડ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ વર્બ. તો આમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ વર્બ કયો છે? તો તેમાં જ આવશે સ્ટેન્ડિંગ. 39મો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા અ રીચ ફિલો હી નેવર હેલ્પ્સ નીડી પીપલ. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ બીઇંગ. 40મો પ્રશ્ન વી ગો ટુ સ્કૂલ એવરી ડે ખાલી જગ્યા સન્ડે. તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ એક્સેપ્ટ. 41મો પ્રશ્ન છે 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? તો તેમાં જવાબ આવશે મચ્છુ ડેમ. 42મો પ્રશ્ન મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો તેમાં જવાબ આવશે લુણાવાડા. 43મો પ્રશ્ન છે કે કૃષ્ણાયનના લેખિકા કોણ હતા? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કાજલ ઓઝા વૈદ. 44મો પ્રશ્ન અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે અરવલ્લી પર્વતમાળામાં. 45મો પ્રશ્ન છે ગાંધીજીનો સાબરમતી આશ્રમ કયા સ્થળે આવેલો છે? તો તેમાં જવાબ આવશે અમદાવાદ ખાતે. 46મો પ્રશ્ન કે પોળોનો જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલા છે? તો પોળોનો જંગલો જે છે તે કયા તાલુકામાં આવેલા છે? તો તેમાં જવાબ આવશે વિજયનગર તાલુકામાં. 47મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીચ અભયારણ્ય આવેલું છે? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી બનાસકાંઠા જિલ્લામાં. 48મો પ્રશ્ન જોઈએ કે પાટણ કઈ નદીના કિનારે વસેલું છે? તો પાટણ જે છે તે કઈ નદીના કિનારે વસેલું છે? સરસ્વતી નદીના કિનારે. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ એટલે કે રેડિયેશન થતું નથી? તો તેમાં જવાબ આવશે એન્ડોસ્કોપીમાં. 50મો પ્રશ્ન રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે? તો તેમાં જવાબ આવશે ક્યુરી. 51મો પ્રશ્ન કે ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો તેમાં જવાબ આવશે તાપી જિલ્લાની. 52મો પ્રશ્ન તિલકવાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે નર્મદા જિલ્લામાં. 53મો પ્રશ્ન કે કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલિક સમૂહ માટે વપરાતું ક્રિયાશીલ સમૂહનું સૂત્ર કયું છે? તો તે સૂત્ર આવશે -COOH. 54મો પ્રશ્ન જોઈએ કે સ્પાઇરોગાયરા બહુકોષી સજીવમાં અલિંગી પ્રજનનનો પ્રકાર કયો છે? તો તેમાં જવાબ આવશે અવખંડન. ત્યાર પછી 55મો પ્રશ્ન જોઈએ કે પૂજ્ય કસ્તુરબાને સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે નવસારી જિલ્લામાં. 56મો પ્રશ્ન જોઈએ કે જમીન મહેસૂલ અંગે એન્ડરસનના બનાવેલા નિયમો બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ 1921ની સામે નવા નિયમો ક્યારથી લાગુ કરવામાં આવ્યા છે? તો તેમાં જવાબ આવશે 1972થી. 57મો પ્રશ્ન જોઈએ કે ભારતની પાર્લામેન્ટ ભાષાકીય ધોરણે રાજ્યોની પુનર્રચના કરી મુંબઈ અને વિદર્ભના બે રાજ્યોને
મુંબઈ અને વિદર્ભના 2 રાજ્યોને એક કરીને સ્ટેટ ઓફ બોમ્બે તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું, તો આ બનાવ કયા વર્ષે થયો હતો? તો તેમાં જ આવશે 1950માં. 58મો પ્રશ્ન છે કે એફઆઈઆરનું પૂરું નામ શું છે? તો એફઆઈઆરનું પૂરું નામ શું છે? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. 59મો પ્રશ્ન જોઈએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે? તો તે રાજ્ય આવશે ઉત્તર પ્રદેશ. 60મો પ્રશ્ન વિલાપી કોનું તખલ્લુસ છે? તો વિલાપી જે છે તે કોનું તખલ્લુસ છે? તો તેમાં આવશે ઝવેરચંદ મેઘાણીનું. ત્યાર પછી 61મો પ્રશ્ન જોઈએ કે પ્રથમ ઈ રેશન કાર્ડ સર્વિસ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? તો તેમાં જવાબ આવશે દિલ્હી. 62મો પ્રશ્ન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો. તો તેમનું નામ છે સુનિલ અરોરા. 63મો પ્રશ્ન જો કે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી ભારતના કયા રાજ્યના છે? તો તેમાં જ આવશે જમ્મુ કાશ્મીરના. 64મો પ્રશ્ન છે કે ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો તેમાં જ આવશે મુંડકોપનિષદમાંથી. 65મો પ્રશ્ન છે કે આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર, આ વાક્ય કયા ખાલી જગ્યા એ બંધારણમાં દર્શાવેલ મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું? તો કોણે જણાવ્યું હતું? તો તેમાં જ આવશે ડોક્ટર એસ રાધાકૃષ્ણને. 66મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી ભારતીય યુવતીએ મિસ યુનિવર્સનો તાજ જીતેલો છે? તો તેમાં જ આવશે ઉપરોક્ત 3 એટલે કે સુસ્મિતા સેને, લારા દત્તાએ અને હરનાથ સંધુએ. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તેની અંદર જવાબ આવશે 12 ઓગસ્ટ. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે રોયલ ગોલ્ડ મેડલ 2022 કોને એનાયત કરવામાં આવશે? તો તેમાં જ આવશે શ્રી બાલકૃષ્ણ દોશીને. 69મો પ્રશ્ન જોઈએ કે બંધારણમાં 127મું સંશોધન બિલ 2021 નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે ઓબીસી સાથે. 70મો પ્રશ્ન તાજેતરમાં રામસર સાઇટની યાદીમાં ભારતની કેટલી સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેમાં આવશે 4 સાઇટનો. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ કે જેની અંદર મિત્રો ગણિતના મેથેમેટિક્સના પ્રશ્નો છે, તો આનું ડિટેલ સોલ્યુશનનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, જેમાં સંપૂર્ણ રીત સાથે સમજાયેલું છે, બરાબર? તો તમે એ વિડીયો જોઈ શકો છો. તો અત્યારે આ વિડીયો પૂરો થાય એટલે તમે તેના આન્સર જોઈ લો. આ વિડીયો પૂરો થાય એટલે તમે તે વિડીયો પ્લે કરી શકો છો. તો જોઈએ આપણે 71નો આન્સર શું છે. તો કે 25, 3, 41માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે? તો તેમાં જવાબ આવશે 3. ત્યાર પછી 72મો પ્રશ્ન છે કે x ની 10 ઘાત ગુણ્યા x ની -7 ઘાત ગુણ્યા x ની 0 ઘાત બરાબર કેટલા થશે? તો તેના બરાબર થશે x ની 3 ઘાત. 73મો પ્રશ્ન છે કે એક અસમય સંખ્યાનો અંશ છેદ કરતાં 3 જેટલો ઓછો છે. જો અંશના 3 ગણા કરીએ અને છેદમાં 20 જેટલા વધારીએ તો બનતો નવો અપૂર્ણાંક 1/8 થાય છે. તો મૂળ અપૂર્ણાંક કેટલો હોય? તો મૂળ અપૂર્ણાંક કેટલો હશે? 1/4. 74મો પ્રશ્ન જોઈએ કે A, B, C, D, E અને F નામના 6 લોકો એક હરોળમાં ઊભા છે. C અને D ની વચ્ચે કોઈ નથી. D ની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા 2 લોકો હશે? તો બંને છેડા પર કયા 2 લોકો હશે? A અને E. 75મો પ્રશ્ન જોઈએ કે 106 ગુણ્યા 106 -94 ગુણ્યા 94 કેટલા થશે? તો તે થશે 2400. 76મો પ્રશ્ન 144 ગુણ્યા 5 ની 4 ઘાત બરાબર કેટલા થાય? તો તેમાં જવાબ આવશે 90000. 77મો પ્રશ્ન જોઈએ કે 2, 10, 30 અને 68 અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક, ત્યાર પછીનો અંક કયો આવશે? 130. 78મો પ્રશ્ન જોઈએ કે વંદે માતરમની રચના કોણે કરી? તો તેમાં આવશે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. 79મો પ્રશ્ન જોઈએ કે હૃદય કયા તંત્રનો ભાગ છે? તો તેની અંદર જવાબ આવશે રુધિરાભિસરણ તંત્રનો. 80મો પ્રશ્ન બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે છે? તો તેમાં આવશે એલ્યુમિનિયમ. 81મો પ્રશ્ન જોઈએ કે અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી? તો તેમનું નામ આવશે બ્રેઇલ લુઈસે. 82મો પ્રશ્ન જોઈએ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને શાની શોધ કરી? તો તેમાં આવશે સાપેક્ષવાદનો સિદ્ધાંતની. 83મો પ્રશ્ન દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? તો તેમાં આવશે ગુજરાતનો. કેટલા કિલોમીટર? 1600 કિલોમીટર. ત્યાર પછી 84મો પ્રશ્ન છે કે મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે? તો તેમાં જવાબ આવશે ઘેટાની. 85મો પ્રશ્ન એનિમિયા એટલે કે પાંડુરોગ કયા તત્વના અભાવે થાય છે? તો તેમાં આવશે આયોડિન તત્વના અભાવે. 86મો પ્રશ્ન કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતી મહિલા રીમા નાણાવટી કયા ક્ષેત્રે જાણીતા છે? તો તેમાં આવશે સમાજ સેવા ક્ષેત્રે. 87મો પ્રશ્ન ગુજરાતમાં સ્ટેમ્પ અને નોંધણી કયા વિભાગમાં આવે છે? તો તેમાં આવશે મહેસૂલ વિભાગમાં.
88મો પ્રશ્ન ટ્રિપલ સીનું પૂરું નામ શું છે? તો ટ્રિપલ સીનું પૂરું નામ છે કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ. 89મો પ્રશ્ન જોઈએ કે ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની કયા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થાય છે? તો તેમાં જવાબ છે 2015માં. શતાબ્દી એટલે 100 વર્ષ, તો ક્યારે પાછા ફર્યા હતા? 1915માં. 90મો પ્રશ્ન જોઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતના 2 જિલ્લા વિસ્તારમાં સૌથી મોટા જિલ્લા છે જે કયા રાજ્યમાં આવેલા છે? તો તેની અંદર જવાબ આવશે ગુજરાત રાજ્ય અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં. ત્યાર પછી 91મો પ્રશ્ન જોઈએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી દર વર્ષે કયા દિવસે થાય છે? તો તેમાં જવાબ છે 8 માર્ચના રોજ. 92મો પ્રશ્ન પોખરણ કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ રાજસ્થાન રાજ્યમાં. 93મો પ્રશ્ન જોઈએ કે RDX એટલે કે રિસર્ચ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ આ શક્તિશાળી વિસ્ફોટ પદાર્થની શોધ કયા વર્ષે અને કોણે કરી હતી? તો તેમાં જવાબ છે 1898માં હેનિંગ્સે કરી હતી જર્મનીમાં. ત્યાર પછી 94મો પ્રશ્ન છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના સંદર્ભે નીચે કયું વિધાન સાચું છે? તો નીચે પૈકી સાચું વિધાન કયું છે? તો ઓપ્શન એ ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની યોજના છે. 95મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કામદારોના હિત માટે નીચેના પૈકી કઈ સંસ્થા કાર્યરત નથી? તો તેમાં જવાબ છે કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ. આ જે યોજના છે આ યોજના સંસ્થા જે છે યોજનાની સંસ્થા જે કાર્યરત નથી. ત્યાર પછી 96મો પ્રશ્ન જોઈએ કે વિદ્યાર્થીઓના નામ સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થીઓના નામ સરનામા સ્ટોર કરવા હોય તો કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય? તો મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે ઓપરેટિંગ સિસ્ટમના, બરોબર, પરંતુ એના માટે આવશે MS એક્સેસ. MS એક્સેસ જે છે એમાં વિદ્યાર્થીઓના નામ અને સરનામા સ્ટોર કરી શકાય છે, એટલે આ ડેટાબેઝ જેવું કામ કરે છે. ત્યાર પછી 97મો પ્રશ્ન છે કે OCRનું પૂરું નામ શું છે? તો OCRનું પૂરું નામ આવશે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. 98મો પ્રશ્ન PDF નો અર્થ શું થાય? તો PDF નો અર્થ થશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. 99મો પ્રશ્ન છે કે ઇન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ શું થાય? તો ISP નું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે www એટલે કે વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? તો તે બ્રાઉઝરનું નામ છે મોઝેક. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 32મું જોયું. જો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરવું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવનારા દરેક પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન મળતું રહેશે. અને મિત્રો મેથ્સના ક્વેશ્ચનનું સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, હવે તમે તે જોઈ શકો છો. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.